સર્વને જય શ્રી કૃષ્ણ. આજે આપણે બીજો અધ્યાય શરૂ કરીએ છીએ. બીજો અધ્યાય એટલે સાંખ્ય યોગ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. અધ્યાય બીજો, શ્લોક પહેલો. સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષીદन्तમિદં વાક્ય મુવાચ મધુસૂદનઃ. સંજય કહે છે, આ રીતે કરુણાથી ભરાયેલા, આંખોમાં અશ્રુ ધરાવતા અને શોકથી વ્યાકુળ થયેલા અર્જુનને શ્રી કૃષ્ણે સંબોધ્યા. સંજય કોને કહે છે? ધૃતરાષ્ટ્રને કહે છે કે આ રીતે કરુણાથી ભરાયેલા, આંખોમાં આંસુ ધરાવતા અને શોકથી વ્યાકુળ થયેલા અર્જુનને શ્રી કૃષ્ણે સંબોધ્યા. આનો અંદરનો અર્થ આપણે સમજીએ તો અર્જુન હવે સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. મનમાં ગૂંચવણ, દુઃખ, મોહ બધું ભરાઈ ગયું છે. વિચાર કરવાની શક્તિ પણ કમજોર થઈ ગઈ છે. એટલે હવે એ શિષ્ય તૈયાર થઈ ગયો. આમાં મહત્ત્વની વાત એ સમજવાની છે કે જ્યારે માણસ પોતાની બુદ્ધિ ઉપર વિશ્વાસ ગુમાવે અને સ્વીકારી લે કે હું સમજતો નથી, ત્યારે જ સાચું જ્ઞાન શરૂ થાય. આ બહુ સુંદર વસ્તુ કીધી. આપણે કંઈક વસ્તુ જાણવી હોય તો આપણે કોઈકને સરેન્ડર થવું પડે. તમે સરેન્ડર થાઓ તો જ તમે સરેન્ડર થવું એટલે કે ભાઈ મને નથી આવડતું અને મારે શીખવું છે. મને આવડે છે તો શીખવા મળે જ નહીં, શીખાય જ નહીં. એટલે આ બહુ જ સુંદર વસ્તુ કીધી. હવે શ્લોક બીજો. શ્રી ભગવાન ઉવાચ. હવે ભગવાન કહે છે, કુતસ્ત્વા કશમલમિદં વિસ્મે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ સ્વર્ગમ અકીર્તિર રમર્જન. હે અર્જુન, આ વિષમ સ્થળે તને વળી આ અજ્ઞાન ક્યાંથી ઉપજ્યું? વિષમ સ્થળ એટલે જેના જેવું સૃષ્ટિમાં અન્ય કોઈ સ્થળ છે જ નહીં. જેનું લક્ષ્ય પારલૌકિક છે તેવા નિર્વિવાદ સ્થળ ઉપર તને અજ્ઞાન ક્યાંથી ઉપજ્યું? અજ્ઞાન કેમ? અર્જુન તો સનાતન ધર્મની રક્ષા માટે કટિબદ્ધ છે. સનાતન ધર્મની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરવાની તત્પરતા બતાવી એ શું અજ્ઞાન છે? શ્રી કૃષ્ણ કહે છે, હા, તે અજ્ઞાન છે. સમર્થ પુરુષો દ્વારા ન તો એ આચરણમાં મુકાયું છે, ન તો સ્વર્ગ આપનારું છે. વળી તે કીર્તિ પ્રાપ્ત કરાવનારું નથી. સન્માર્ગ ઉપર જે દ્રઢતાપૂર્વક આરૂઢ છે તેને જ આર્ય કહેવાય છે. પરિવાર માટે મરી ફીટવું એ જો અજ્ઞાન ન હોત તો મહાપુરુષો તે માર્ગે જરૂર ચાલ્યા હોત. જો કુલ ધર્મ જ સત્ય હોય, અહીંયા મહાપુરુષ એટલે જે ભગવાન સુધી પહોંચ્યો છે, જેને આત્માનું જ્ઞાન થયું છે તે. કુલ ધર્મ સત્ય હોત તો તે સ્વર્ગ અને કલ્યાણ માર્ગનું સોપાન અવશ્ય બની જાય.
તે કીર્તિદાતા પણ નથી. મીરા ભજન કરવા લાગી તો લોગ કહે મીરા ભાઈ બાવરી, સાસ કહે કુલ નાશી રે. જે પરિવાર કુળ અને મર્યાદા માટે સાસુ વલખા મારી રહી હતી, આજ એ કુળવતી સાસુને કોઈ જાણતું નથી. વિશ્વ મીરાને જ જાણે છે. બરાબર તે જ પ્રમાણે પરિવાર માટે જે હેરાન થાય છે તેની કીર્તિ ક્યાં સુધી રહેશે? જેમાં કીર્તિ નથી, કલ્યાણ નથી. શ્રેષ્ઠ પુરુષોએ ભૂલમાં પણ જેનું આચરણ કર્યું નથી, એ વાત જ પુરવાર કરે છે કે તે અજ્ઞાન છે. હવે આને જરાક વધારે સરળ રીતે આપણે આખો શ્લોક સમજીએ. આ ખૂબ મહત્વનો શ્લોક છે. પહેલાં શું કીધું એને કે કુતસ્વા કશ્મલમિદમ વિષમે સમૂહ સ્થિતમ. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, અયોગ્ય સમયે તને આ કમજોરી એટલે કે મોહ ક્યાંથી આવ્યો? આ સ્વર્ગ પણ નહીં આપે કે કીર્તિ પણ નહીં આપે. આ તને જે મોહ આવ્યો છે એનાથી તને સ્વર્ગ પણ નહીં મળે અને કીર્તિ પણ નહીં મળે. આ આર્ય પુરુષને યોગ્ય નથી. પહેલાં ક્ષત્રિયોને બધા આર્ય પુરુષ કહેતા. આ આર્ય પુરુષને યોગ્ય નથી. આ તું શું કરી રહ્યો છે? આ સમય રડવાનો નથી, આ સમય ભાગવાનો નથી. આ બધું કોણ કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ તું શું કરી રહ્યો છે? આ સમય રડવાનો નથી, આ સમય ભાગવાનો નથી. આ તારો સ્વભાવ નથી. તારા સ્વભાવમાં જ રડવાનું અને ભાગવાનું નથી. કશ્મલ એટલે શું? મોહ, કમજોરી, ગૂંચવણ, મનનો અંધકાર. એટલે આ શ્લોકમાં આપણને મુખ્ય સંદેશ શું આપે છે કે શ્રી કૃષ્ણ સીધું જ ઝટકો આપે છે. શ્રી કૃષ્ણ પંપાડવાનું કામ જ કરતા નથી, કોઈને પંપાડતા નથી. દયા નહીં કરે કૃષ્ણ ભગવાન, તમને દયા નહીં કરે, સાંત્વના પણ નહીં આપે. અરે ભાઈ એવું કરીને વાત નહીં કરે, પરંતુ જાગૃતિ કરે. તમારે જાગૃતિ આપશે, તમારામાં જાગૃતિ આવે એવું કહે છે. શ્રી કૃષ્ણનું પહેલું વાક્ય જ કહે છે. શ્રી કૃષ્ણ પહેલું વાક્ય શું બોલ્યો? ઉઠ, આ કમજોરી તારે માટે યોગ્ય નથી. હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ. ક્લૈબ્યમ માસ્મ ગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ વ્યક્તંતિષ્ઠ પરમ તપ. અર્જુન, નપુંસક ન થા. શું અર્જુન નપુંસક હતો? શું તમે પુરુષ છો? જે પૌરુષહીન છે તે જ નપુંસક છે. સૌ પોતપોતાની સમજ પ્રમાણે પુરુષાર્થ તો કરે જ છે. ખેડૂત રાત દિવસ પરસેવો પાડી ખેતરમાં પુરુષાર્થ કરે છે. કોઈ વળી વેપાર કરવામાં પુરુષાર્થ સમજે છે. જીવનભર આવો પુરુષાર્થ કરીને પણ અંતે ખાલી હાથે જવું પડે છે. તમે મજૂરી આખી જિંદગી કરો પણ તમારે છેલ્લે તો ખાલી હાથે જવાનું છે. તેથી સ્પષ્ટ છે કે આ પુરુષાર્થ નથી. શુદ્ધ પુરુષાર્થ તો એ જ છે કે જે તમને આત્મદર્શન કરાવે. ગાર્ગીએ યાજ્ઞવલ્કે કહ્યું હતું. હવે આને થોડુંક સરળ જોઈએ. કૈલ્યમ માસ્મ ગમઃ પાર્થ નેતૃત્વસ્ય પ્રપદ્યતે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું આ નબળાઈ અને કાયરતામાં પડતો નહીં. આ તને યોગ્ય નથી. હે શત્રુ વિનાશક. ભગવાન અર્જુનને શું કહે છે કે હે શત્રુ વિનાશક, જે શત્રુનો નાશ કરે તે. હે શત્રુ વિનાશક, આ હૃદયની શુદ્ર કમજોરી છોડીને ઊભો થા. તારા હૃદયમાં જે થોડી કમજોરી આવી છે એને છોડીને ઊભો થા. શ્રી કૃષ્ણ અહીં ખૂબ સ્પષ્ટ કહી રહ્યા છે, આ તું જે કરી રહ્યો છે એ તારી સાચી ઓળખ નથી. તું ક્ષત્રિય નથી. આ જે કરે છે એ ક્ષત્રિય ના કરે. તું વીર છે, તું શક્તિશાળી છે અને તું હવે નબળાઈ બતાવી રહ્યો છે. સામાન્ય રીતે કોઈ આવો ઢીલો પડે તો માણસ એને આટલું આ રીતે વાત ના કરે.
સારું ભાઈ તું ચિંતા ના કર, હું બેઠો છે ને, તારું કંઈક ધ્યાન રાખીશ, એવું કે પંપાડવાનું કામ કરે. અર્જુન ભગવાન એને પંપાડવાની વાત જ નથી કરતા, સ્પષ્ટ જ કહે છે કે આ તું જે કરી રહ્યો છે એ તારી સાચી ઓળખ નથી. તું વીર છે, તું શક્તિશાળી છે, અને હવે નબળાઈ બતાવી રહ્યો છે. બીજો શબ્દ આવ્યો ક્લૈબ્ય. ક્લૈબ્ય એટલે શું? કાયરતા, હિંમત ગુમાવવી, જવાબદારીથી ભાગવું. હૃદય દૌર્બલ્ય, આ ત્રીજો શબ્દ આવ્યો આ શ્લોકની અંદર. સારા સારા શબ્દો છે. હૃદય દૌર્બલ્ય એટલે શું? અંદરની કમજોરી, ડર, મોહ, સંશય, આ બધું મળીને માણસને કાંઈ ન કરવાની સ્થિતિમાં મૂકે છે. જ્યારે તમારામાં ડર આવે, મોહ આવે, સંશય થાય એટલે શું થાય? આપણે કેવી સ્થિતિ મૂકીએ કે આપણે કંઈ કરવું નથી, જવા દો ને ભાઈ, જે થશે એ ખરું એમ. એટલે કાંઈ ન કરવાની સ્થિતિમાં મૂકે છે. શ્રી કૃષ્ણનો અંદાજ અહીં ધ્યાન આપો. તેઓ અર્જુનને દયા નથી બતાવતા, અર્જુનને પંપાડતા નથી, પણ ઝાટકો આપે છે. કારણ કે ક્યારેક માણસને ઉઠાડવા માટે મીઠી વાત નહીં પણ કડક શબ્દ જરૂરી છે. આપણા બધાને, બધા સિનિયર સિટીઝન છે એટલે બધાને અનુભવ છે કે આપણો છોકરો હોય કે કોઈ હોય તો ઘણી વખતે એ ક્યાંક આળસમાં આવી ગયો હોય, ઉઠાડવા માટે એનો અર્થ એ કે ક્યાંક ભૂલ કરે છે, તો એને ઊંચો લાવવા માટે તમે પંપાડીને વાત કરો તો કંઈ કામ ના થાય, થોડા કડક શબ્દો એને કહેવા પડે. આનો અંતિમ નિષ્કર્ષ શ્રી કૃષ્ણ કહે છે, તું નબળો નથી, તું નબળાઈ સ્વીકારી રહ્યો છે, એટલે કમજોરી છોડ, પોતાની શક્તિ ઓળખ અને કાર્ય કર. સ્વામીજીની દ્રષ્ટિએથી એક બીજી રીત પણ જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું નપુંસક નથી. સ્વામીજીએ બે રીત આપણને બંને વસ્તુ કહી. તું નપુંસક નથી, પણ આ ક્ષણે તું પૌરસ, પૌરસ એટલે આંતરિક શક્તિ, આપણી અંદરની શક્તિ, પૌરસ ગુમાવી રહ્યો છે. આ તારા માટે યોગ્ય નથી. આ હૃદયની નબળાઈ છોડીને ઊભો થા. અહીં નપુંસકનો અર્થ શરીર નથી, શરીરથી નથી. આ છે આંતરિક કમજોરી, જે માણસ પાસે શક્તિ છે છતાં તે ઉપયોગ ન કરે એ પૌરુષહીન કહેવાય. આ સરસ વસ્તુ કહેવાય કે તમારામાં શક્તિ છે પણ જો તમે એનો ઉપયોગ ના કરો તો આપણે પૌરુષહીન કહેવાઈએ. શક્તિ ના હોય ને ના ઉપયોગ કરો તો બરાબર છે. સરસ દાખલો આપ્યો છે કે આપણે રસ્તે જતા હોઈએ, કોઈ પુરુષ કોઈ સ્ત્રીને છેડતી કરતો હોય અને આપણે શક્તિવાળા હોવા છતાં જો મદદ નથી કરતા તો આપણે પૌરુષહીન કહેવાઈએ. જો આપણે શક્તિશાળી હોઈએ તો આપણે એને છોડાવી જ જોઈએ, એને બચાવી જ જોઈએ. સાચો પુરુષાર્થ શું છે? સામાન્ય રીતે લોકો માને છે ખેતરમાં મહેનત કરવી, ધંધો કરવો, પૈસા કમાવા, આ બધું પુરુષાર્થ લાગે છે. અને એ તો આપણે બધાએ જીવનમાં જ અનુભવેલું કે ભાઈ આ જ પુરુષાર્થ છે. આપણે મહેનત કરીએ, ખેતી કરીએ, નોકરી કરીએ. પણ ખરેખર સત્ય શું છે? સાચો પુરુષાર્થ આત્માને ઓળખવો, આત્માનું દર્શન કરવું, પ્રભુને જાણવા અથવા ઓળખવા. એટલે આપણા જીવનમાં ખરો પુરુષાર્થ આપણે શેના માટે પુરુષાર્થ કરવાનો છે? તો આત્માનું દર્શન કરવા, પ્રભુને ઓળખવા માટે છે. બાકી આપણે આખી જિંદગી મજૂરી કરી, કૂટી, પૈસા કમાયા, એનાથી અલ્ટિમેટલી આપણે જવાનું જ છે. એટલે એનાથી કંઈ કશું વળવાનું નથી. સાચો પુરુષાર્થ આત્માને ઓળખવો, આત્માનું દર્શન કરવું, પ્રભુને જાણવા અથવા ઓળખવા. અહીંયા એક સ્વામીજીએ ગાર્ગીનું એક શ્લોક આપ્યો છે, નપુંસક પુમાન જ્ઞેયો યો ન વેત્તિ અધિસ્થિતમ પુરુષ સ્વપ્રકાશમ તસ્માનંદા માન વૈયમ.
શ્રી કૃષ્ણનો સાચો સંદેશ શું છે? તું યુદ્ધથી ભાગી રહ્યો છે, પણ સાચું યુદ્ધ બહાર નથી, અંદર છે. મોહ સામે લડ, ડર સામે લડ, સંશય સામે લડ. એ જ સાચું પૌરુષ છે. આપણી અંદર જે મોહ આવી ગયો છે એની સામે લડવાનું છે, ડર છે એની સામે લડવાનું છે, જે સંશય છે એની સામે. હૃદયની દુર્બળતા શું છે? હું નથી કરી શકતો, એ આપણા હૃદયની દુર્બળ. આપણે બધું જ કરી શકીએ છીએ, એટલે આ દુર્બળતા છે. હું નથી કરી શકતો, મને ડર લાગે છે, એ બીજી દુર્બળતા છે. મને દુઃખ થાય છે, એ ત્રીજી દુર્બળતા છે. આ બધું અંદરની નબળાઈ છે. શ્રી કૃષ્ણ અંતમાં કહે છે, પોતાની અંદરની શક્તિ ઓળખ, મોહ અને ડર છોડ અને યુદ્ધ માટે ઊભો થા. આ આપણને ત્રીજા શ્લોકમાં કહ્યું. હવે આપણે ચોથો શ્લોક લઈએ. અર્જુન ઉવાચ. અર્જુન શું કહે છે? હવે ભગવાને આટલું કહ્યું, તેના જવાબમાં અર્જુન શું કહે છે? કથમ ભીષ્મ મહમ સંખ્યે દ્રોણમ ચમ મધુસૂદન ઈશુંતિ હિ પ્રતિયોસાની પૂજારવા વરિષી સુદમ. અહંકારનું શમન કરવાવાળા હે મધુસૂદન. એ સરસ શબ્દો વાપરે છે અર્જુન ભગવાન માટે બી. અહંકારનું શમન કરવાવાળા હે મધુસૂદન, હું રણભૂમિમાં પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ સાથે કઈ રીતે યુદ્ધ કરું? હે હરિસૂદન, તેઓ બંને મારા પૂજનીય છે. દ્વૈત એ જ દ્રોણ, પ્રભુ અલગ છે, આપણે અલગ છીએ. દ્વૈતનું આ ભાન જ પ્રાપ્તિની પ્રેરણાનો પ્રારંભિક સ્તોત્ર છે. આપણે પહેલાં પણ આ એક શ્લોકમાં દ્વૈત અને અદ્વૈત વિશે જોઈ લીધેલું છે. આ જ દ્રોણાચાર્યનું ગુરુત્વ છે. બ્રહ્મ એ જ ભીષ્મ છે. જ્યાં સુધી બ્રહ્મ છે ત્યાં સુધી બાળકો બ્રહ્મનું માધ્યમ છે. આત્મા આને જ પૂજ્ય માનીને આની સાથે રહે છે અને સમજે છે કે આ પિતા છે, દાદા છે, આ કુરુગુળ છે વગેરે. સાધનાના પૂર્તિકાળમાં ન ગુરુ ન ચેલા પુરુષ અકેલા. આ બહુ જ સુંદર શ્લોક છે. અને જરાક વધારે ડિટેલમાં અને સારી રીતે સમજીએ. અર્જુન કહે છે, હે મધુસૂદન, હું રણભૂમિમાં મારા પૂજનીય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય સામે કેવી રીતે યુદ્ધ કરું? આપણને બહારથી જોઈએ તો શું લાગે? બહારથી શું લાગે છે? અર્જુનને પોતાના ગુરુ અને દાદા પ્રત્યે માન છે? ક્વેશ્ચન પૂછ્યો છે ભગવાન. અહીંયા એક એક વસ્તુ ડિટેલમાં જાય છે. અર્જુને પોતાના ગુરુ અને દાદા પ્રત્યે માન છે. તે તેમની સામે હથિયાર ઉઠાવવા તૈયાર નથી. એટલે લાગે કે આ સંસ્કાર અને આદર છે. એ એમ કે ભાઈ હું દાદા ઉપર કે ગુરુ ઉપર કેવી રીતે હથિયાર ઉઠાવું, એટલે આપણને એના પ્રત્યે એનો આદર લાગે કે ભાઈ આ સંસ્કારી છોકરો છે, સંસ્કારી પુરુષ છે. અંદરનો ઊંડો અર્થ શું છે ખબર છે? અહીં બે પ્રતીક છે. પહેલો ભીષ્મ. ભીષ્મ એટલે શું? તો બ્રહ્મ, મૂળ આધાર. જ્યાં સુધી મારું તારું લાગે, આપણે દરેક વસ્તુમાં મારું તારું જ કરીએ છીએ. એટલે જ્યાં સુધી મારું તારું લાગે, પરિવાર, સંબંધ, મમતા બધું સાચું લાગે, આ બંધનનો આધાર છે. આપણને જ્યારે મારું તારું લાગે કે આ મારો પરિવાર છે, મારા સંબંધ છે, મારા મા બાપ છે, મારી પત્ની છે, મારા પતિ છે, તો આ છે ને બંધનનો જ આધાર છે. આનાથી જ બંધન ઊભું થાય છે. મારા તારા વગર સમાન નથી અને એ વગર આપણે રહી શકતા નથી. અને આ જ બંધન છે. જ્યાં સુધી આપણે એવું માનીએ ત્યાં સુધી આ જ બંધન છે. બીજું દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય એટલે દ્વૈત. દ્વૈત એટલે શું? અલગપણું. હું અને તું અલગ છીએ. આપણા પૃષ્ટિ માર્ગમાં પણ એ જ આવે છે. મહાપ્રભુજીએ અદ્વૈત માર્ગ ઊભો કર્યો, દ્વૈત નહીં. શંકરાચાર્યએ દ્વૈત માર્ગ કરેલો. દ્રોણાચાર્ય એટલે દ્વૈત, અલગપણું. હું અલગ, ઈશ્વર અલગ. હું પણ અલગ અને ઈશ્વર પણ અલગ. હું શિષ્ય, તે ગુરુ.
જો કે ભક્તિ કે સેવામાં શરૂઆતમાં જો કદાચ તમે આપણે પુષ્ટિ માર્ગની વાત કરીએ તો આપણે સેવા કરતા હોઈએ તો હું સેવા કરું છું ને ભગવાનની સેવા કરું છું, ને હું અલગ અને ભગવાન અલગ. શરૂઆત જ્યારે કરીએ ને ત્યારે આ જરૂરી છે, બરાબર છે. ધીરે ધીરે આપણે એમાં ઊંડા ઉતરવાનું છે. આપણે ત્યાંથી અટકી નથી જવાનું. સેવામાં શરૂઆતમાં જરૂરી છે. આપણે સેવા કરતા હોઈએ તો આપણે એને ભગવાનનું સ્વરૂપ જુદું સમજીએ છીએ. શરૂઆતમાં બરાબર છે, પણ અંતે તો એકરૂપ થવાનું છે. ભગવાન અને હું એક જ. મહાપ્રભુજીના અદ્વૈત સિદ્ધાંત મુજબ મહાપ્રભુજી તો આપણને કે ભગવાનને હું એક જ છીએ. અહીં અર્જુનની સમસ્યા શું છે સમજવા જેવું છે. અર્જુન આ બંનેને પૂજનીય માને છે. સંબંધો ભીષ્મ, ગુરુત્વ એટલે દ્રોણ, અને કહે છે હું આને કેવી રીતે છોડું. એટલે તે હજુ મોહ અને દ્વૈતમાં બંધાયેલો છે. મોહમાં પણ બંધાયો છે અને દ્વૈતમાં બંધાયો છે. જ્યાં સુધી દ્વૈત હોય ત્યાં સુધી આ દશા હોય. અદ્વૈત તરફ જવાનું છે આપણે. આગળની ઊંચી અવસ્થા શું છે? જ્યારે સાધના એટલે ભક્તિ પૂર્ણ થાય, આપણી ભક્તિ આપણે કરતા હોઈએ ભક્તિમાં, તો એ પૂર્ણ થાય તો ના ગુરુ રહે ના શિષ્ય રહે. ગુરુ અને શિષ્ય બંને એક થઈ જાય. ભગવાન અને ભક્ત બે એક જ થઈ જાય. એટલે આ ઊંચી અવસ્થા છે. જ્યારે ભક્તિ પૂર્ણ થાય ત્યારે ના ગુરુ રહે ના શિષ્ય રહે, ના સંબંધ રહે, માત્ર એક અનુભવ રહે. ફક્ત તમારા જીવનમાં એક અનુભવ જ રહે. હું ચિદાનંદ સ્વરૂપ છું એવું ભાન થાય તમને. ચિદાનંદ એટલે ભગવાન. હું ભગવાનનું સ્વરૂપ છું એવું તમને ભાન થાય. હું પરમાત્માનું સ્વરૂપ છું એવું તમને ભાન થાય. હજુ સરળ રીતે સમજીએ તો શરૂઆતમાં ગુરુ જરૂરી છે. સંબંધો સાચા લાગે છે. આ બધું છે. સંબંધો ઘર માંડ્યું એટલે સંબંધો હોવાના જ. કંઈક કરતા હોય તો ગુરુની જરૂર પડે. આ બધું જરૂરી છે. ગુરુ જરૂરી છે, સંબંધો સાચા લાગે છે, પણ અંતમાં આ બધું માધ્યમ છે. આ વસ્તુ સમજવી જોઈએ કે આ બધું માધ્યમ છે ભગવાન તરફ જવા માટેનું. આ નથી ભગવાન. અંતિમ સત્ય નથી આ. અર્જુન અહીં કેમ અટકી ગયો? ગુરુને છોડવાનો ડરે છે. અર્જુન ગુરુને છોડવા ડરે છે, સંબંધોને તોડવા ડરે છે, એટલે સંઘર્ષથી ભાગે છે. શ્રી કૃષ્ણ શું શીખવાડશે? આ બધું શરીર અને મનનો સંબંધ છે. આપણો જે આ કઈ સંબંધ છે એ કાં તો ભાઈ આ મારા મા બાપ તો કોના મા બાપ? તો આ શરીરના મા બાપ છે. આ મારી પત્ની તો કોની પત્ની? તો આ શરીરની પત્ની છે. એટલે આ બધું શરીર અને મનનો સંબંધ છે. આત્મા તો અવિનાશી છે. આ બધું પાર કર અને સાચા સ્વરૂપમાં સ્થિરતા. ભગવાન એને એ કહે છે. હવે આપણે 5મો શ્લોક લઈએ. થઈ જશે, વાંધો નહીં આવે. 6 મિનિટ. ગુરુન હત્વા હિ મહાનુભાવન શ્રેયો ભોક્તુમ ભોક્ષથી હાતાર્થ કામાંશુ ગુરુ નિરહ ભૂંતીય ભોગાન રુધિર પ્રદિગ્ધા. શ્લોક 5મો. આ બધા મહાનુભાવ ગુરુજનોને મારવા કરતાં તો હું આ લોકમાં ભીખ માગીને અન્ન મેળવવાનું શ્રેષ્ઠ સમજું છું. અર્જુન કહે છે અહીં ભિક્ષાનો અર્થ ઉદર પોષણ માટે ભિક્ષા માગવાની, રોટલી માગવાની વાત નથી, પરંતુ સત્પુરુષોની નાની મોટી સેવા દ્વારા તેમની પાસેથી કલ્યાણની યાચના જ ભિક્ષા છે. હવે એને વધારે ડિટેલમાં આપણે સમજીએ. અર્જુન કહે છે આ મહાન ગુરુઓ એટલે કોણ? ભીષ્મ અને દ્રોણ. એમને મારીને મળેલું રાજ્ય અને સુખ લોહીથી ભરેલું હશે. લોહી તો ભરવાય જ, કેમ કે આટલા બધા જણા મરે એટલે શું થાય? તેના કરતાં તો હું ભિક્ષા માગીને જીવવું વધુ સારું માનું છું. બહારથી શું લાગે છે? અર્જુન શું વિચારતો હશે? અર્જુન ખૂબ દયાળુ છે. આપણને એવું લાગે કે અર્જુન જ્યારે આવું બોલે કે આના કરતાં હું ભિક્ષા માગું એ મને ગમે, એટલે આપણને શું લાગે
કે અર્જુન ખૂબ દયાળુ છે, ગુરુઓને મારવા નથી માગતો, સાધુ જેવો વિચાર કરે છે. સાધુ એટલે ભિક્ષા માગે, ભિક્ષાંદેહી જે કહે, એટલે લાગે કે આ ઉચ્ચ વિચાર છે. આપણને દૂરથી એવું લાગે કે અર્જુન તો કેટલા ઉચ્ચ વિચારવાળો છે, પરંતુ અંદર શું ચાલી રહ્યું છે? અહીં પણ મૂળ કારણ એ જ છે, મોહ, લાગણી. મારા ગુરુ છે, મારા સંબંધી છે, એટલે તે સત્યમાંથી હટી રહ્યો છે, સાચામાંથી એ હટી રહ્યો છે. કેમ કે મારા ગુરુ છે. મહત્વની વાત, અર્જુન કહે છે હું ભિક્ષા માગી લઉં પણ યુદ્ધ ન કરું. આ શું બતાવે છે? જવાબદારીથી ભાગવું, પરિસ્થિતિથી દૂર રહેવું. એટલે આ વૈરાગ્ય નથી, આ પલાયનવાદ છે. સ્વામીજી કહે છે ગુરુ અને સંબંધો પ્રત્યેનો આધાર સારો છે, પરંતુ જો તે સત્ય અને ધર્મના માર્ગમાં અવરોધ બને, ગુરુ અને એનો સંબંધ બરાબર સાચો, માતા પિતાનો સંબંધ સાચો, પણ જો એ ધર્મ અને સત્યના માર્ગમાં અવરોધ આવે તો તેને પાર કરવો પડે. જેમ પ્રહલાદને એના બાપાની સામે જ થવું પડ્યું. કેમ કે એને સંબંધનો ક્વેશ્ચન નહોતો, એ એના સત્યના માર્ગે ભગવાન તરફ જવામાં અવરોધ હતા. એટલે સત્ય અને ધર્મના માર્ગમાં અવરોધ બને તો તેને આપણે પાર કરવું જ પડે. અર્જુન માને છે કે હું સારો નિર્ણય લઈ રહ્યો છું, પણ હકીકતમાં તે પોતાની ફરજ એટલે ધર્મથી દૂર ભાગી રહ્યો છે. માત્ર દયા અથવા લાગણી પૂરતી નથી. ખાલી દયા કે તમે લાગણી કરો એ પૂરતી નથી. જો તે સત્ય સામે જાય તો તે યોગ્ય નથી. દયા કે લાગણી સત્યની વિરુદ્ધ હોય તો એ બરાબર નથી. તૈત્તરીય ઉપનિષદમાં સ્વામીજી એક શ્લોક આપણને એમાં બતાવ્યો છે, અન્નમ બ્રહોતિ વ્યજાનાત. અન્નમ બ્રહ્મનો અર્થ શું? અન્નમ બ્રહ્મ, અન્ન એટલે આધાર અથવા પોષણ. આપણે જે ખાઈએ છીએ તે આપણું પોષણ અથવા આધાર, પણ બ્રહ્મ સ્વરૂપ છે. આપણે જે ખાઈએ છીએ એ પણ બ્રહ્મ સ્વરૂપ એટલે ભગવાનનું જ સ્વરૂપ છે. સાચું પોષણ એટલે શું? તો પરમાત્માની પ્રાપ્તિ. તમે અન્ન એવું ખાઓ કે જેથી પરમાત્માની પ્રાપ્તિ થાય. સાચું પોષણ એટલે પરમાત્માની પ્રાપ્તિ, જેને પામીને મન સંપૂર્ણ તૃપ્ત થાય. ભિક્ષા શું દર્શાવે છે? અર્જુને કીધું કે મને ભિક્ષા માગવી ગમે, તો ભિક્ષા શું દર્શાવે છે? અહીં ભિક્ષાનો અર્થ રોટલી માગવી નથી, તેનો ઊંડો અર્થ છે પોતે પ્રયત્ન ન કરવો. ભિક્ષા માગવી એટલે શું? કે પોતે પ્રયત્ન ન કરવો, સહારો લઈને જીવવું, સંઘર્ષથી બચવું. મોટાભાગના લોકો ઈચ્છે છે પરિવાર પણ રહે, મોહ પણ રહે અને ધીમે ધીમે મુક્તિ પણ મળી જાય. આ એક બધાનો જ આ કન્ડિશન છે. આજે તમે જુઓ સમાજમાં તો દરેકને બધાને લહેર કરવી છે, ખાવું પીવું છે, મસ્ત રહેવું છે, અને પાછું ભગવાન મેળવવા જ છે. પરિવાર પણ રહે, મોહ પણ રહે અને ધીમે ધીમે મુક્તિ પણ. મુક્તિ મળી જાય એટલે ગોલોકવાસ મળી જાય, ભગવાન મળી જાય. એટલે બંને સાથે રાખવા, બંને સાથે રાખવા. પણ સાચો માર્ગ શું કહે છે? જો કોઈ સાધક એટલે ભક્ત હોય, સાચો ભક્ત હોય, તો તે સંઘર્ષથી ભાગતો નથી, સત્ય માટે લડે છે, અંદરની કમજોરી સામે ઊભો રહે છે. તેને માટે ભિક્ષા યોગ્ય નથી. ગૌતમ બુદ્ધનો પણ એક સંદેશ છે, યાચના એટલે માગીને જીવવું. એ આધ્યાત્મિક રીતે નીચો માર્ગ છે. ભીખ માગવી એ નીચો માર્ગ છે. પોતાનો અનુભવ અને પ્રયત્ન જરૂરી છે. અર્જુન વિચારે છે આટલો સંઘર્ષ કરું તો શું મળશે? આટલી બધી મહેનત કરું, દાદાને મારું, ગુરુને મારું, તો આ બધું મળશે શું? અંતે તો શરીર માટેના, અંતે છેલ્લે મને શું મળવાનું? આ બધા મરી જાય તો મને શરીરનું સુખ મળે, અર્થ અને કામ મળે. તો એના બદલે ભિક્ષા સારી. પરંતુ અહીં ભૂલ છે. આ યુદ્ધ આંતરિક શુદ્ધિ માટે છે, આત્મજ્ઞાન માટે છે. આ યુદ્ધ કોના માટે છે? આત્મજ્ઞાન માટે છે.
સાચો ભક્ત ભાગતો નથી, લડે છે. મોહ રાખીને મુક્તિ મળતી નથી, સંઘર્ષ કરીને જ સત્ય મળે છે. સત્ય એટલે ભગવાન મળવા. આપણે 5મો શ્લોક પૂરો કર્યો. આવતી વખતે 6ઠ્ઠો શ્લોક લઈશું. જય શ્રી કૃષ્ણ.